સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણદારે ઉદ્યમે. આ વાતનું શું છે અહીંયા મહાત્મ્ય? આ મંગળાચરણનું ગૌતમ ગંડ અને ભગવાન મહાવીરની કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. જેવી ભક્તિ ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીર પ્રત્યે કરી, જેવી ભક્તિ ગોપીએ અર્જુને શ્રીકૃષ્ણ પ્રત્યે કરી, જેવી ભક્તિ હનુમાને રામ પ્રત્યે કરી, એવી જ ભક્તિ પ્રભુશ્રીજે ગોપાલદેવ પ્રત્યે કરી. મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય, મને નહીં. ગૌતમ ભગવાન મહાવીરને પૂછે, તને ન થાય કે તને મારા પર રાગ છે, મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી જોતું, મારે તમે જોઈએ છે. પ્રભુશ્રીએ આ જ કર્યું. રાજ રાજ રાજ, છેલ્લા શ્વાસ સુધી રાજ રાજ રાજ. આ ભક્તિ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. પ્રભુશ્રી લખાવે છે કે સૌભાગભાઈએ પૂછ્યું કે આ સજાતનું પરમગુરુ મંત્રને આત્મસિદ્ધિ હું આપું ગોસળિયાને બધાને? ગોપાલદેવ મૌન રાખી. કેમ મૌન રહ્યા? હા તો પાડવી નહોતી ગોપાલદેવને કે આ આપો. ના પાડે તો તરત જ સૌભાગભાઈ વડીલ પૂછે કેમ ના, એટલે ગોપાલદેવ કંઈ બોલે જ નહીં. પ્રભુશ્રીને કહે છે કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનને છૂટવું હોય એને આ સજાત્મક પરમગુરુ મંત્ર 20 દોહા ક્ષમાપનાનો પાઠ આ આજ્ઞા ભક્તિ આપજો. અમને કે આપવાનું કયું છે? જેને છૂટવું એને અમે બધાને લૂંટાવીએ છીએ, લૂંટમ લૂંટ કરાવીએ છીએ. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા પર કે મારા ભગવાનને તો યાદ કરશે. એને છૂટવું હોય કે ન છૂટવું હોય, મારા ભગવાનનું તો નામ લેશે. અમે કે લૂંટાવી દીધું બધાને, લૂંટમ લૂંટ કરો કે અમને આપ્યું એ બધું અમે આપી દીધું. દારજીભાઈને આપી દીધું, બધાને આપી દીધું. આગળ આવશે પ્રસંગ. સંવંત 1952ની વાત ચાલે છે આપણે ગયા સમાગમમાં કે ગોપાલદેવ નિવૃત્તિ અર્થે રાળા ક્ષેત્રે આવ્યા છે. 2 ચાતુરોમાં ગોપાલદેવે રાળા ક્ષેત્રે કરેલા છે. સંવંત 47નું અને સંવંત 52નું 20 દુહા લખ્યા એ સંવંત 47માં. 20 દુહા યમ નિયમ જડ ભાવે જડ પરિણમે એને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. અને આપણે બોલીએ જ ને આત્મસિદ્ધિ પૂરી થાય પછી કે દેવવંદન માંગે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. એ કાંઈ આત્મસિદ્ધિની ગાથા નથી. એ ગાથા 2 લીટી અલગ સંવંત 47માં રાળક ક્ષેત્રે ગોપાલદેવે લખેલી છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. એમાં ગુરુને નમસ્કાર ફરી ફરીને નમસ્કાર કર્યા છે. પુરુષ એટલે આત્મા, પરમાત્મા, પ્રભુ, સદગુરુ. આપણે કહીએ શ્રી 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 સદગુરુની આગળ પરમાત્મા, પ્રભુ, સદગુરુ કે પરમ જ્ઞાન સુખનું ધામ, જેણે આપ્યું જ્ઞાન નિજ તેને સદા પ્રણામ. આકાશમાં નહીં, પહેલાં અહીંયા આ ઉપદેશ બોધ થયો. સિદ્ધાંત બોધ આત્મસિદ્ધિની 11મી ગાથા. પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષ જીવનું પુકાર. આ નહીં થાય તો એવું લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર. સંકિત નહીં અને આત્માનો વિચાર જ નહીં ઉગે. આકાશી ભગવાનને ભજ્યા કરશે અને પ્રત્યેક સત્પુરુષ દેહધારી ભગવાનને ગૌણ રાખશે. એ છૂટે જ નહીં હજુ. આ ગાથાનો અર્થ અંબાલાલભાઈએ કર્યો છે, આ ગાથાનો અર્થ સૌભાગભાઈએ કર્યો છે. બંને ગોપાલદેવને મોકલ્યો અર્થ. જીવને અનંતકાળ થયા જન્મ મરણ ચાલુ જ છે, સૌભાગભાઈ લખે છે. શા માટે? વર્તમાનના જ્ઞાનીને પૂજવા નહીં અને ભૂતકાળમાં થયેલા જ્ઞાનીને પૂજવા. આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવ છૂટશે નહીં. તમે બરોબર, મારી આગળ ભાષાના પૂતગલ નથી, સૌભાગભાઈ લખે છે, તમે બરોબર લખ્યું જ છે, હજી વ્યવસ્થિત લખીને અંબાલાલને મૂકો તો ચોપડીમાં છપાય કે વચનામૃતમાં આવે એમ. અંબાલાલભાઈએ અર્થ કર્યો છે આ ગાથાનો. સત્સંગ સંજીવનીમાં છે. પ્રત્યેક સદગુરુ સમને પરોક્ષ જીવન ઉપકાર.
શું અર્થ કર્યો છે? કોઈ તરસ્યો થયો, સરોવર છે, પસલી ભરીને પાણી પીવા જાય છે, તરસે બહુ લાગી છે, ચૈત્ર વૈશાખ મહિનો છે, પીવા જાય જ ના, મૂકી દે જ પાણી. પહેલાં અહીંયા મહાસરોવર હતો, મોટું મહાસાગર હતો કે અરે પહેલાં મહાસાગર હતો, અત્યારે સરોવરનું પસલી ભરીને પી લે, તારી તરસ બુજાઈ જશે. તારે પ્રયોજનભૂત શું છે? તરસ મિટાવી છે ને. પાણી મૂકી દીધું, તરસ્યો મરી ગયો. મોકલે છે કુપોદોને અર્થ કે આ અર્થ છે આનો. 10 વૈકલ્પિક સૂત્રમાં 6ઠ્ઠી શતકની ગાથાનો સંવાદ છે શિષ્ય અને ગુરુનો. શિષ્ય ગુરુજીને પૂછે છે કે તીર્થંકર કરતાં કોઈ વધારે ઉપકારી હોય? આપણને પૂછે શું કહે? ન જ હોય ને, આપણે છાતી ઠોકીને કહે ને 3:30 વાગે ઊંઘમાંથી ઉઠીને. હોય, સદગુરુ તીર્થંકર કરતાં વધારે ઉપકારી છે. આ શાસ્ત્રનો દાખલો કુપોદોને મોકલે છે અંબાલાલભાઈ. કેવી શ્રદ્ધા છે આ લોકો! સમજાવે છે કે શાસ્ત્રમાં લખેલું છે કે તીર્થંકર જ્યારે દેશના આપે ને ત્યારે સમોવસરણમાં સાધુ, સાધ્વી, ગૃહસ્થ, ગૃહિણી, દેવ, પછી પાછળ વાઘ, બકરી એ બધા બેઠા હોય, રાજા હોય, કેવળી એ બેઠા હોય, ખાના હોય ને બધા વીઆઈપી, વીવીઆઈપી, વીવીવીઆઈપી, બધા મોટા ઓડિટોરિયમમાં કેવળી બેઠા હોય. એ કેવળી શું કરે? એનું તો કેવળ જ્ઞાન છે. તીર્થંકરને કેવળ જ્ઞાન છે, એટલે લેવું દેવું કાંઈ નથી, પણ બીજે ક્યાં જાય? હજી આયુષ બાકી છે તો. તીર્થંકર બોલે ત્યારે કેવળી બોલે નહીં, પણ કેવળી જ્યારે આવે ને સમોસમાં, તીર્થંકર નમસ્કાર ન કરે. બે સરખા જ છે ને. શાસ્ત્ર એમ કહે છે કે કેવળ જ્ઞાની બીજા કેવળીને નમસ્કાર ન કરે, જે કેવળ જ્ઞાની તીર્થંકરને નમસ્કાર ન કરે એ કેવળ જ્ઞાની પોતાના ગુરુને નમસ્કાર કરે. આનો જીવતો દાખલો અષ્ટાપદના 1,500 સંન્યાસી સાધુ. શાસ્ત્રમાં એમ વાત આવે છે કે અષ્ટાપદ ચડીએ તો કેવળ જ્ઞાન થાય. ભગવાન મહાવીરના પરિવારમાં ઇન્દ્રપુત્રી ગૌતમ તો પટ્ટ શિષ્ય. ભગવાન મહાવીરને બધાને વાત કરે ને ઘણાને જ્ઞાન થવા માંડ્યું. જ્ઞાન તો થઈ ગયું, ઘણાને કેવળ જ્ઞાન થયું, પણ ગૌતમ ગંડન નથી થતું. એટલે વિચાર મને કેમ નથી થતું કે હું અષ્ટાપદ ચડું? કે સૂર્યકિરણ લબ્ધિ હતી એટલે સૂરજનું કિરણ પકડીને ચડી જાય. શરીર સ્થૂળ હતું બહુ. આનંદ આવી વાત છે, ભગવાન મહાવીર કરતાં 7 વર્ષ મોટા હતા. ભગવાન મહાવીરે ઉદયને યોગે ઘર માંડેલું. આ બાળ બ્રહ્મચારી હતા ઇન્દ્રપુત્રી ગૌતમ. 14 વર્ષ મોટા હતા પ્રભુશ્રીજી આ બીજા મહાવીર કરતાં. અને 6 મહિનાનું છોકરું છોડી નાખેલું. બ્રહ્મચર્ય વ્રતના ધારક હતા, ચોથા વ્રતના. સંઘની સામે ચોથું વ્રત લીધેલું, પછી સાધુ થવાય ને, પંચ મહાવ્રતધારી સાધુ. ત્યાં ગૌતમ ગંડરે બાળ બ્રહ્મચારી હતા. શરીર સ્થૂળ હતું પ્રભુશ્રીનું, ગૌતમ ગંડરે સ્થૂળ શરીર હતું. સૂર્યકિરણ લબ્ધિ ચડી ગયા, એટલે 1,500 સંન્યાસી આ ઝાડીઓ કે ચડી ગયો. શાસ્ત્રમાં લાંબી વાત છે. અને અમે 30 દિવસના ઉપવાસ કરીએ છીએ. 500નો બેચ અંગૂઠા પકડીને ઊભા છે. બીજો 500નો બેચ સૂર્ય સામે આતાપ ના લે, સુકાઈ ગયા છે ઊભા, ધ્યાન થતું નથી, હાથ જોડીને ઊભા છે. ઇન્દ્રપુત્રી ગૌતમ ઉતર્યા એટલે તમારે ચેલા બનાવો તો કેમ? તો કે અમે 30 દિવસના ઉપવાસથી મહેનત કરીએ છીએ, ચડીએ ને પડીએ છીએ, તમે તો સડસડ જ ચડી ગયા, આટલું સ્થૂળ શરીર છે તોય. ઇન્દ્રપુત્રી ગૌતમ કહે છે હું ગુરુ ન થઉં તમારો, મારી ઉપર ગુરુ છે. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. કોણ કહે છે? ગૌતમ. કોણ કહે છે? પ્રભુશ્રીજી. એક જ છે, આખું ઇતિહાસનું પુનરાવર્તન છે આ બધું. પહેલા મહાવીર, બીજા મહાવીર. જીવને ઘડ જ નથી બેસતી. આટલું મેળવ્યું છે, હજી ગોતે છે. પોતાના ભાણામાં અખૂટ છે, આરોગ્યપદ, રસપ્રદ, તંદુરસ્તી બક્ષે એવું, સ્વાદિષ્ટ, ચોખ્ખું. હજી બીજાના ભાણામાં નજર જાય છે, હજી ગોતે જ ગુરુ. અછેરું છે આ. આવતી 24માં આવશે આ બધા દાખલા કે આકળના જીવો કેવા હોય. આ મેળ્યા પછી ગુરુ ગોતતા હતા. પાછો ગાય ખરો, દુષ્મ કળે તું મળ્યો રાધ નામ ભગવાન. ખાલી ગાય જ છે ને. આ આવા તો આનો ગુરુ કેવા હશે? 500 ને ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. ચાલો કે એની પાસે દીક્ષા અપાવું, એટલે બધા જાય છે, ઉતરે છે, દૂરથી જોવે છે સમોવસરણ. બીજા 500 ને કેવળ જ્ઞાન થઈ ગયું. ત્રીજા 500 સમોવસરણમાં અંદર દાખલ થાય છે, ભગવાન મહાવીરનો ચહેરો જોવે છે. કેવો? પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જિનેન્દ્ર મહાન. અહો હો
રાજચંદ્ર ભગવાન અચારો જ ત્રીજા 500 કેવળ જ્ઞાન થયું. હવે કેવળી 1,500 કેવળી ક્યાં બેસે? કેવળ જ્ઞાનના સ્લોટમાં જ બેસે ને, એટલે બેસવા જાય છે. ઇન્દ્રપતિ ગૌતમને ખબર નથી, કેમ? દુંદુભી નથી વાગી. ઇન્દ્રપતિ ગૌતમને ક્યાં કેવળ જ્ઞાન છે તો ખબર પડે કે આ કેવળી છે. એટલે શું કહે છે? ત્યાં ન બેસે, આ તો કેવળીની સીટ છે, આસન છે, તમે ત્યાં બેસો. સંન્યાસી માટે અલગ છે. ભગવાન મહાવીર વચમાં પડ્યા, ગૌતમ કેવળીની આશા તો નહીં કરો. ઓલા તૈયાર 1,500 ગયા, તમે કહો એમ. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. સૌભાગભાઈ જેવા સમજે, બીજા કોણ સમજે? કુપોલભાઈ ત્યાં સૌભાગભાઈનું નામ મૂકી દીધું છે અંદર. 44 વર્ષ મોટા. તો આ કાળમાં બનેલું છે. આ કાંઈ શાસ્ત્ર ન વાંચે ને આમાંથી એક પુરુષને ઓળખી જાય ખાલી, ભક્ત રત્નને, તો કુપોલ તો કોણે ખબર પડી જાય. પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને, સૌભાગભાઈને, બ્રહ્મચારીજીને, જૂઠાભાઈને. જ્ઞાનીને ઓળખે તો જ્ઞાનીને થવાય ને, એમને એમ કેમ થવાય? મહાવીર સ્વામીને કોઈ ઓળખતો એને આપણે ઓળખીએ તો મહાવીર ઓળખાય ને, સીધા કેવી રીતે ઓળખાય? હમણાંના ગુરુજીને નથી ઓળખતો કુપોલદોને, તો મહાવીર કેવી રીતે ઓળખાય? 2,500 વર્ષ પહેલાં તો કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલા ઋષભનાથ કેવી રીતે ઓળખાય? તો કરોડો કિલોમીટર દૂર સિમંદર સ્વામી કેવી રીતે ઓળખાશે? દલાલ જોઈએ જ વચમાં. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. અહીંયા વાત તો શું છે કે તીર્થંકર કરતાં ગુરુ વધારે ઉપકારી છે. એ કેવળી તરત જ હાથ જોડીને કહે છે, ગૌતમ હા ક્યાં બેસીએ તમે કહો. ભગવાન મહાવીર વચમાં પડ્યા, ગૌતમ કેવળીની આશાત્ન નહીં કરો. એ કેવળ જ્ઞાની થઈ ગયા છે બધા. બીજી એક આનંદ આવી વાત છે, એટલે દુંદુભી નહોતી વાગી ને, એટલે ગૌતમને ખબર નહોતી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. વચનામૃત 493 છેલ્લો ફકરો, છેલ્લા ફકરાની પહેલી લાઈન. દુંદુભી નથી વાગી, પણ લિખિતનમાં લખ્યું છે અપ્રગટ સત. સતમાં અભેદ 271માં લખ્યું, 272માં, 303માં ને 306માં કુપોલદેવે લખ્યું અપ્રગટ સત. હું સત છું પણ પ્રગટ નથી. પ્રગટપણે દુંદુભી નથી વાગી. એટલે વચનામૃતનો અર્થ કે ન સમજાતો હોય ને, એક આગળ પાછળ ફેરવાનું પાનું, ક્યાંક ને ક્યાંક અર્થ કુપોલદેવે કર્યો જોઈએ એનો. પ્રભુજી કહેતા પાનું ફરે ને સોનું જરે. પણ આપણે આ થાય એટલે સોનાનો ભાવ યાદ આવે, લગડી નજર થાય, એટલે પછી ન જરે સોનું. અહીંયા તો આત્માની વાત છે. પ્રભુજી કહેતા પાનું ફરે ને સોનું જરે. વચનામૃતનો અર્થ, આખો વચનામૃતનો અર્થ આગળ પાછળ હોય જ. ભેદી વાણી છે. જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ કેમ હશે? આ આમ હશે. વચનામૃત 166 સૌભાગભાઈને લખ્યું કુપોલદેવ. સૌભાગભાઈને ખબર પડી ગઈ, આત્મસિદ્ધિ મોકલે મારે બીજા શાસ્ત્રની જરૂર નથી, એમ લખે છે. આપણે એવું છે કે બીજા શાસ્ત્રની જરૂર નથી? આપણે તો ચિત્ર લખાઈને ચક્રમે વાંચવા છે ને. આ ગમની ક્યાં વાત લખે છે? સૌભાગભાઈનું પત્ર છે, તમે આત્મસિદ્ધિ વાંચ્યું, હવે બીજું કાંઈ ગ્રંથ કે શાસ્ત્ર વાંચવાની મારે જરૂર નથી. એમાં બધું, એટલે કેવી પ્રતીતિ હશે એને. પ્રભુશ્રી લખે છે કે મેં શાસ્ત્ર તો ઘણા વાંચ્યા, દેવકીર્ણ સાથે હું આગામી બધા વાંચું, મને અર્થે સમજાય, પણ તમે હા પાડો તો હાશકારો થાય, નહીં તો ન થાય. તમારો સિક્કો હોવો જોઈએ, નોટરાઇઝ, તમે મંજૂર કર્યું હોય તો. અમે શું મંજૂર કર્યું છે? આ કાળે મોક્ષ હોય એમ માનીએ જ છીએ. આપણે શું મંજૂર કર્યું છે? આ કાળે મોક્ષ ન હોય, પતી ગયું ને. હું કુપોલદેવને માનતો નથી. પ્રતીતિપૂર્વક કહે છે હું કુપોલદેવ નથી માનતો, એ અને ધમકી થઈ જશે, આટા ફેરા કરશે મંદિરમાં. એટલે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213, વચનામૃત 379, મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ગુજરાતીમાં લખ્યું છે ને. ના, અમે નથી માનતા. એટલે અમે શ્રીમદ રાજચંદ્રને માનતા નથી. નગારાને દાંડીએ કહેત ને, અને ધમકી થઈ જશે. ગાયા કરશે એટલે, નાચ્યા કરશે એટલે, સફેદ કપડાં પહેરશે એટલે, ધોવાડા કરશે અગરબત્તીના એટલે. આટલો ધર્મ સહેલો હશે. 2 પૈસા હરામના કમાણો હશે એટલે દાનમાં આપશે. સરકારને આપવા કરતા મંદિરમાં જાય. એમ ધર્મ થતા હશે? ધર્મ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. તે કોઈક મહાસદભાગી સત્પુરુષ અનુગ્રહે પામે છે. વચનામૃત 47 વ્યવસ્થિત લખ્યું છે બધું, વ્યવસ્થિત લખ્યું છે. તો આપણે શું કરીએ છીએ? આનંદજી મહારાજ કહી ગયા છે 250 વર્ષ પહેલાં,
ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી આવું કરે, ધર્મ નામે ધતિંગ કરે. સંવંત 1952 કુપોલદેવ મુંબઈથી લગભગ 2.5 મહિના જેટલી નિવૃત્તિ લઈ ચરોતરમાં કાવીઠા, રાળજ, વડવા વગેરે સ્થળે પધારેલ. અંબાલાલભાઈ, સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા પણ સાયલાથી આવેલા. પરમ કુલદેવ રાળજ ગામમાં પારસીને બંગલે 10 દિવસ રહ્યા હતા. શેઠ ખુરશીદજી ઇનામદાર એના બંગલામાં 10 દિવસ રહેલા અને તળાવ કાંઠે બોધ આપતા, બધા ટોળું ભેગું થતું વડ નીચે. આ 52ની વાત છે. સૌભાગભાઈએ દેહ છોડ્યો જેઠ મહિનામાં 53માં, એટલે આવી કફોડી હાલતમાં આંખે ઝાંખું દેખાય છે, ખવાતું નથી, તો એ સત્સંગ કરવા આવેલા. અને આપણને ડાબા કાનની પાછળ ફોડકી થાય તો મારાથી નહીં અવાય સત્સંગમાં, પણ ધર્મ થઈ જશે. એ કહે છે કે સામે સૂર્યાસ્ત પછી કોણ ઊભું મને દેખાતું નથી, મણી છે કે ત્રંબક છે ઓળખાતું નથી, દિવસે ઓળખાય છે, ખવાતું નથી કે 2 જણ ઊભા કરે પછી હું ઊભો થાઉં છું. એ 52માં સાયલાથી, એ જમાનામાં સાયલાથી રાળા જ આવે છે અને રહે છે 10 દિવસ. અને આપણે કઈ તકલીફ આવી જ ગઈ છે એવી કે આપણે સત્સંગમાં જઈ નથી શકતા, કે કેવું અગત્યનું કામ આવી ગયા છે એને. એ નક્કી, અને આના સિવાય ક્યાંક બીજું મહત્ત્વનું લાગ્યું છે ને, આત્મા સિવાય, સત્સંગ સિવાય, અને ધર્મ થઈ જશે સીધો. જે અનંતકાળમાં નથી મળ્યું એટલું સહેલાઈથી મળી જશે, એના ખ્યાલ પ્રમાણે નાટક ચેટક કરશે. એટલે અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હું, આ છે પ્રાયશ્ચિત, આ પ્રતિક્રમણ છે. એ હાલતા હાલતાય કરાય, ખાતા ખાતાય તોય ચાલે. પ્રભુશ્રીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું. 4-5 કિલોમીટર તો, 1 કિલોમીટર વડવા, ત્યાંથી 3 કિલોમીટર જાવ તો પાછું આ આવે રાળજ. અને રોજ નિવૃત્તિ તો જતા જ હતા. બધા કુપોલદેવના પત્ર હોય ને, આવ્યું ને હમણાં 6 પદનો પત્ર બધું વાંચવું હોય તો જંગલમાં જ લઈ જતા. આ પાછળ તો વંચાય નહીં કંઈ. અંબાલાભાઈને ઘરે જઈને વંચાય તો ત્યાં લાલચંદ બાપા બેઠા હોય, એણે તો કહી દીધેલું અંબાલાભાઈને કે મારા ઘરમાં તે નૌકર કાઢી નાખ્યો, કે કુપોલદેવની સામે બોલેલા. એ ક્યાં વાંચે? એટલે જંગલમાં રોજ જાતા જ હતા પ્રભુશ્રીજી. પણ જૈન શાસ્ત્રમાં નિયમ છે કે જૈન સાધુ ચાતુર્માસમાં એક ગામથી બીજે ગામ જઈ ન શકે. પ્રભુજી જંગલમાં રોજ નિવૃત્ત જતા, પણ ચોમાસામાં જૈનાચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ જવાય નહીં. અને તેથી ખંભાતના બધા મુમુક્ષુઓને દર્શન સમાગમનો લાભ મળે, પણ પ્રભુશ્રીજી રાળજ જવાતું નહીં. દર્શન થઈ ગયા છે 46માં, આ તો 52, 6 વર્ષ થઈ ગયા. 20 દુહાઈ મળી ગયા છે. હવે કેવી જોરણા જાગે કે આ પુરુષને મળવું છે, મળવું છે. સમાગમનો લાભ બધાને મળે, પ્રભુશ્રીજીને નહીં. એક દિવસ દર્શનની આકાંક્ષા છે, રાળજની સીમે જે ઊભા રહ્યા કે જાઓ તો ખરો જે થાય. પછી પાછું એમ થાય કે ના, મારે આજ્ઞા તોડવી નથી શાસ્ત્રની, એટલે ઊભા રહી ગયા. ગામના કોઈ વ્યક્તિ સાથે અંબાલાલભાઈને સંદેશો મોકલ્યો કે મુનિએ બોલાવ્યા છે, આવો. જેમ અંબાલાલભાઈ કે એમ, કેમ કે અંબાલાલભાઈ થકી જ કુપોલદેવનું ઓળખાણ થયેલું ને પ્રભુશ્રીજીને. એ આગમના જાણ છે કે એને હું પૂછ્યો, મારે શું કરું, મારે દર્શન સમાગમ તો કરવો જ છે. અંબાલાલભાઈ આવીને ઠપકો આપતા બોલ્યા. કોણ ઠપકો આપે છે? અંબાલાલભાઈ. કોને ઠપકો આપે છે? સર્વસંગ પરિત્યાગી સાધુને. કેમ આવ્યા અહીંયા? હવે તું વેપારી ગૃહસ્થ છો એમ કહીને વયા ગયા હોય તો, રજોરણ ઊંચું કરીને. એને ખબર છે કે આ મારા ઉપકારી છે, ઉપકારી કો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. આજ્ઞા વગર કેમ આવું થયું? અંબાલાલભાઈ પૂછે છે મુનિને. સરળ અને વિવેક સંપન્ન મુનિ તુરત જ બોલ્યા કે આજ્ઞા મંગાવવા તો અહીંયા ઊભો છું, કહેતો તો પાછો વયો જાઓ, તમે કહેતા હોય તોય પાછો વયો જાઓ. કેટલા સરળ હશે પ્રભુશ્રીજી. કેમ? એના તરફથી મળ્યા જ ને કુપોલદેવ એને, કે કહે છે બરોબર જ હશે, એ કહે છે તું વયો જાઓ પાછો. આજ્ઞા લેવા તો ઊભો છું, તેમ છતાં યોગ્ય ન લાગતું હોય તો હું પાછો ચાલી જવા તૈયાર છું. અંબાલાલભાઈ કહે છે કે એવા બધા આજ્ઞામાં છે, મારાથી એમ ન કહેવાય વયા જાઓ, કે મારા ઉપર કોક છે, હું એને પૂછ્યો, એ કહેતો તમને પાછા મોકલી દેશું. આપણે તો આપણે જ નિર્ણય લઈ લઈએ ને બધો. આપણે સર્વસ્વ સર્વજ્ઞ આપણે જ છીએ, કરતા ભોગતા બધું પોતે જ.
લક્ષ્મણ રેખા ઓળંગતા નથી, એટલા આગળ છે. તોય એમ કીધું હોત તો તમે દીક્ષા લીધી, ખબર નથી પડતી, સાધુને અવાય નહીં આમ. અને પ્રભુજી એને કહેતું. અંબાલાલભાઈ કહે કે એમ પોતે પાછા મોકલે તો ઠપકો મળે, એટલે કુપાલદેવની આજ્ઞા પ્રમાણે કરવાનું ઠેરવી કુપાલદેવ પાસે ગયા અંબાલાલભાઈ કે તમે ઊભા રહ્યો, હું હમણાં પૂછીને આવું છું. અને બધી હકીકત કઈ સંભળાવી. કુપાલદેવ કહે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો અસંતોષ તો હોય જ ને, ન જવા મળે તોય કુપાલદેવ એવા માર્મિક વચન મૂકે છે, સુડી વચ્ચે સોપારી. મુનિશ્રીના મનમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું, અને તેમના ચિત્તને શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય, અને શાંતિ ન રહે તોય ચાલ્યા જાય. મુનિશ્રીની હાલત કફોડી થઈ ગઈ, હવે કરવું શું? એમ થોડું કહે હા તમે આવો, મને દર્શન દઈને પાછા વયા જાઓ. આપણે તો એમ જ કહીએ ને વિડીયો કોલ કરી લઈશું, કામ થઈ જાય. એમ થાય કામ? વિડીયો કોલથી કામ થાય? તનસે મનસે ધનસે ઓગળી જવું પડે ત્યાં બરફની જેમ, તોય સ્વીકારે તો સ્વીકારે, તો ન પણ સ્વીકારે. મુનિશ્રીની હાલત કફોડી થઈ ગઈ, હવે કરવું શું? કુપાલદેવને તો સત્સંગ અર્થે સામે ચાલી આવવા કહેવાય નહીં, અને પોતાને જૈન આચાર્યનો નિયમ તોડી કુપાલદેવ રળા જ આપવા. કુપાલદેવ એક પણ નિયમ, કુપાલદેવે જૈન શાસ્ત્રનો જે છે સંપ્રદાયનો નિયમ તોડ્યો નથી. પોતે પાઠ ઉપર બેસીને ઉપદેશક થયા જ નથી કુપાલદેવ, એટલો ઠેઠ સુધી ગુરુજી થયા જ નહીં. દેવા માતાને વ્રત લેવાતા શ્રાવકના કોણ આપે? કુપાલદેવ. પ્રભુજીને ક્યાં વિહાર કરવો કુપાલદેવ નક્કી કરે. એ પ્રભુજી ક્યાં 12 વ્રત ગોતવા જાય શ્રાવકના, એટલે કુપાલદેવ જ લખી આપ્યા. દેવા માતા કે જાઓ મોટા મહારાજ પાસેથી લઈ આવો. પ્રભુશ્રીને કુપાલદેવ આપે નિયમ, દેવા માતાને મુનિશ્રી આપશે કે. એટલે પ્રભુશ્રી કોણ છે? ભગવાનની માના ગુરુ, પણ પોતાનો ગુરુ કુપાલદેવ છે. આ શ્રીમદ રાજચંદ્ર છે. ભગવાનની માના ગુરુ પોતે ગુરુ ન થયા. આ બધા બનેલા પ્રસંગ છે. આ તો અમદાવાદમાં બન્યો જ પ્રસંગ. અને કુપાલદેવે નિયમ તોડ્યો નથી, મોપતિ ફેંકે. આ મોપતિ મારે જોતી નથી, તમારા સત્સંગમાં અંતરાય થાય છે. કુપાલદેવ દેવકીજી મારી મોટા મહારાજને મોપતિ પાછી આપો, એણે સંઘની સામે લીધી છે, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. કાંઈ મોપતિ ફેંકી દે તો જ્ઞાન ન થઈ જાય, કાંઈ મોપતિ રાખે તો જ્ઞાન ન થઈ જાય. જ્ઞાન તો બીજી રીતે થાય, જ્ઞાનીની આજ્ઞામાં હોય એને થાય. કુપાલદેવ નિયમ ન તોડવા દીધો, પાછી આપો, પાછી ચડાવી. પોપટલાલ મોક્ષને પૂછ્યું, હમણાં વાત આવી ને આગલા સમાગમમાં અમદાવાદમાં, કે તમે મોપતિ કેમ રાખો છો? આ બધું મળી ગયા પછી અમને આજ્ઞા છે કે કદાગ્રહ નથી કાંઈ. અમને કીધું પાછી પછી પાલિતાણા ચાતુર્માસ હતું. આ તો વર્ષો પછીની વાત છે. કુપાલદેવનો દેહ છૂટી ગયો છે. રત્નરાજ મહારાજ મારવાડના સ્થાનકવાદી સાધુ, એને ખબર પડી કુપાલદેવ કોણે. સંવત 57 દર્શન સમાગમ અર્થે આવે છે, ઉગ્ર વિહાર કરીને. દેવકીજી મહારાજ જેવા જ પ્રખર અભ્યાસી આગમના. અડધું આવે તો ખબર પડી કુપાલનો દેહ છૂટી ગયો છે 57માં. પાછા વયા ગયા, પાછા ફરી વાર આવે છે. મારે મળવું છે એને મળ્યા હોય એ તો કોઈક હશે ને. પ્રભુશ્રીજીને મળ્યા છે પછી કે તમને શ્રાવકો ઉપસર્ગને પરિચય કરે છે, લાવો. મોપતિ ખેંચી લીધી એણે, રજોરણ લાવો કે. બધાને મોર પીછી આપી અને કમંડળ આપ્યું. પ્રભુશ્રીનું કોઈ પણ ચિત્રપટ જોજો, એમાં કમંડળ હશે અને મોર પીછી હશે. શ્વેતાંબર સાધુને મોર પીછી હોય, રજોરણ હોય ને, પાત્રા હોય. આ કમંડળને મોર પીછી રત્નરાજ મહારાજે બધા સાધુ કે આપણે 7 સાધુ મોર પીછી રાખો, કમંડળ રાખો, ને કોઈ પૂછશે તો હું આગમની રીતે જવાબ આપીશ કે તમે બોલતા નહીં કાંઈ. પ્રભુજી સાવ સરળ કે આને એ કરવું જ ને કરવા દો, માથાકૂટ નહીં. ત્યારથી પ્રભુશ્રીજી પછી મોપતિ છો મોર પીછી રાખતા. એ વાપરતા મોર પીછી અત્યારે અગાસમાં છે મોર પીછી પ્રભુશ્રીજીની દર્શનાર્થે. એ આખો વિડીયોને કાલે હું મૂકીશ પછી નેટમાં, કાલ કે પરમ દિવસે. પ્રભુશ્રીજીની હાલત કફોડી થઈ ગઈ, કેમ કે હવે શું કરવું? કુપાલદેવ સામે ચાલીને આવે એવું મારે કહેવાય નહીં, આવો. અને જૈન આચારનો નિયમ મને તોડવા નહીં આપે કાંઈ. કેમ કે સંપ્રદાયમાં ઓલું થાય ને કે આ એવું શીખવાડે છે ઝવેરી મુંબઈના. એટલે કુપાલદેવ એવું કંઈ કર્યું જ નથી, તો એવું માને છે. અત્યારે માને છે, લોકોને ત્યારે માનતા. કુપાલદેવે ભગવાન મહાવીરની આજ્ઞા તોડીને ધર્મ કરવાની એવી વાત કરી જ નથી ક્યારેય. પ્રભુશ્રીને કહ્યું છે કે ખોટી રીતે કરતો હોય સામાયિક તો કરવા દેજો, ન આવડતી હોય તો કરવા દેજો, અવસર મળે તો બોધ આપજો.
બોધ છે, વચન છે કૃપાલદેવનું. 20મે વર્ષે લખ્યું છે, કોઈ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો કરવા દેવાની. કોઈ યાર ફોન લાવે તોય આવવા દેવાનો એને. વાતે કરે ફોનમાં, ઘણા કરે છે ને, કરવા દેવાની. પછી અવસર મળે ને આપણને લાગે સાંભળે છે, ધીરેથી કહેવાનું કે ભાઈ પ્રાર્થના ચાલતી હોય ત્યારે ફોન ન કરાય, એમ બહાર જઈને કરે. કોઈ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો એ કરવા દેવાની એને. એ તો બસ નથી રમવું, અમે ક્રિકેટ જોવા જશું. માંડ માંડ આવ્યો છે મહેનત કરીને, લાગને છે કૃપાલદેવની. પણ અવસર મળે તો કહેવાનું, પછી આમાં નહીં મેળવવાની. પછી એ મિથ્યાત્વનું લક્ષણ છે પાછું. આ બધું સરખું, બધો ધર્મ નહીં, ધર્મ એક જ છે ખાલી. એ કોઈ 3 કાળમાં પરમારથનો, એમાં બાંધછોડ નહીં. આપણને શું છે, દ્વેષ નહીં કરવાનો એટલે આપણે રાગ કરવાનો, દોસ્તી કરવાની. રાગ નહીં કરવાનો એટલે આપણે દુશ્મની કરવાની. રાગે નહીં કરવાનો, દોષે નહીં, દ્વેષે નહીં કરવાનો. આ તો વિતરાગનો ધર્મ છે. દોસ્તી છોડવાની, દુશ્મની છોડવાની, પછી લીલા લહેર થાય. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર, પછી સંકિત થાય. એટલે આપણે દ્વેષ ન કરતો, બધાને દોસ્ત બહુ ઓળખાણ હોય, આપણે ગરબો હોય બધા સાથે. જન્મદિવસ હોય તો આમામ ને, મરણ દિવસ હોય તો જવાનું, ઠાઠડી ઉપાડવા, હોસ્પિટલમાં દાખલ તોય જવાનું. 7 મિત્રો હોય, એના 7 પરણેલા હોય સાથે, એટલે 7 એને પત્ની હોય, એક જ છોકરું હોય. અઠવાડિયું પૂરું થઈ જાય ને પછી. કોઈક દાખલ થયો હોય, કોઈકનો જન્મદિવસ હોય, કોઈકનો લગ્ન દિવસ હોય, કોઈકનો માંદો હોય, મંદિરમાં ક્યારે આવે પછી. એટલે સંબંધને કાપ મૂકવો પડે પહેલાં, પછી સત્સંગ શરૂ થાય. મોટા ભાઈને ઝાડા થઈ ગયા હોય, પછી નાના ભાઈને કબજિયાત થઈ ગયું, જવું પડે ને. ગોપાલજી લખ્યું છે, બધા દુઃખનું કારણ સંબંધ છે. 659માં પત્ર છે, 1.5 લીટીનો. એમ કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર નહીં, જ્ઞાનવંત તીર્થંકરો કહે છે કે બધા દુઃખનું કારણ સંયોગ, સંબંધ છે. કાઉન્સમાં લખ્યું સંબંધ. આખી રાત વિરહ અગ્નિમાં વ્યતીત કર્યો, રડતા રડતા પાછા ગયા. ચિત્તને શાંતિ રહેતી હોય તો પાછા જાય, શાંતિ રહે, રડતા રડતા પાછા ગયા. આખી રાત રડ્યા. કૃપાલદેવની આજ્ઞા માથે ચડાવી, એનો આનંદ છે. પણ રડે છે, આજ્ઞા માથે ચડાવી, પણ મને દર્શને નહીં, સમાગમે નહીં. કૃપાલદેવ દર્શન નથી આપે, એમને પાછા ગયા. બીજે જ દિવસે કૃપાલદેવે સૌભાગભાઈને, અંબાલાલભાઈ અને ડુંગરસિંહભાઈ ગોથળિયા સાથે ખંભાત અપાશ્રય મોકલ્યા કે જાઓ આ સંપેતરું લઈ જાઓ. જેમ ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને કહ્યું કે આ દેવશર્મા બ્રાહ્મણને આપજો આજ્ઞા આપી સૌભાગભાઈને કે જાઓ આપી આવો. સૌભાગભાઈ ઉપાશ્રમે આવ્યા. મુનિને આશ્વાસન રૂપે જણાવ્યું કે કૃપાલદેવ તમને સમાગમે કરાવશે ઘણા દિવસોમાં, અને એકાંતમાં કહેવાનો સંદેશો આપ્યો છે કે જલ્દી આપો પ્રભુજી કે. ઉપાશ્રયમાં આ વાત ન થઈ શકે, સૌભાગભાઈ કહે છે. એટલે અંબાલભાઈને ઘેર જાય છે. અંબાલમાં ઘેરે પાછા બીજા શ્રાવક હોય, લાલચંદ બાપા હોય. એટલે મેળા ઉપર ચડ્યા. એ મેળો છે અત્યારે, ત્યાં હિંડોળોય છે, કબાટે છે, બધું છે હજી મૂળ હાલતમાં. ખંભાત અંબાલાલભાઈને ઘેર મેળે જઈ એકાંતમાં કૃપાલદેવનો સંદેશો અને મહામંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ કઈ સંભળાયું કે તમારે આ 5 માળા કરવાની. પ્રભુજીને એટલું દાજ છે ધર્મ પ્રભાવનાની. બીજા મહારાજને આપો, અમને આજ્ઞા આપી નથી સ્વભાવભાઈ, કે અમને કહ્યું છે તમને આપવાનું, તમારે આપવી હોય તો આપજો, હવે તમે નક્કી કરો. એટલે પ્રભુજી નક્કી કરવાનું. હવે પ્રભુજી મુનિને આપણને આપી દીધું બધાને કે જાઓ લૂંટો. એકાંતમાં કૃપાલદેવનો સંદેશો મહામંત્ર સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ કઈ સંભળાયો અને મંત્રસ્મરણની આજ્ઞા જણાવી કે રોજ 5 માળા કરજો. પ્રભુજીને ઘણો સંતોષ હતો અને ટૂંક સમયમાં સમાગમ થશે તેટલી હૈયાધારણ થઈ. વિરહની અગ્નિ શાંત થઈ. ત્યાં સમાગમ થશે વડવા આશ્રમની બહાર હજી છે, જે જગ્યાએ કૃપાલદેવ રહેલા 8 દિવસ. એ મેળીએ છે, ઉપર ચોકડી હતી, બારી હતી, જે બારીમાંથી બહાર ઊભો કહેલું હોય. કોને કહેલું? મુનિમ કેશવલાલ અને ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતના. અંબાલભાઈ તો નીચે રસોઈ કરે કે સામે ટેકરી છે, સુવર્ણ ભૂમિ છે, અને ત્યાં ચંદ્રપ્રભ સ્વામીનું દેરું થશે. ત્યાં કૃપાલદેવ સ્પર્શ નીચે ઉતર્યા હોય કૃપાલદેવ, પણ ત્યાં બોધ આપ્યો વડ નીચે. એટલે કેટલી વાર ત્યાંથી નીકળ્યા હોય. આપણે સમજ શિખર જાય, પાલીતાણા જાય તો આમમ કરીએ ને, તો વડવાની બહાર જાય ત્યારે આમમ કરવું પડે. એ ભાવ આવે તો કામ થાય ને. સમજાવણ ઉપકરશો. ભાવે ભાવ ન ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથે હોય. મોબાઈલ જંગમ એટલે
પછી સત્પુરુષ ચરણ દે જગમાં તીર્થ છે, પછી સ્થાયી તીર્થ થઈ જાય. થઈ ગયું ને? બધું હમણાંનું જ બનેલું છે. એ સક્કરપારાના રસ્તે તળાવ આગળ જાય ગોપાલદેવ, ત્યાં બેઠા હોય, વડ નીચે બેઠા હોય. પ્રભુશ્રીને આમ મળ્યું ને એટલે જવાબ લખે છે પત્રમાં થોડા દિવસમાં. હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવી દીધું. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. પૈસા 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 તો પૈસા મળે ને, પરણવું છે પરણવું છે પરણવું પરણે પાસ થવું છે પરીક્ષામાં, એમ સજાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ. તો સજાત્મ સ્વરૂપ હાંસલ થાય. પછી પહેલાં સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મળી જાય, પછી એને ખબર પડી જાય, ઓળખી જાય કે હું જેને ગુરુ માનું છું એ શરીર નહીં, એ આત્મા છે. 57 પ્રભુશ્રીને આ થયું કે હું જેની સાથે વાત કરું છું એ સહજ આત્મ સ્વરૂપ છે. આ જાપ 24 કલાક સજાત્મ સ્વરૂપ, એ તો 5 જ માળાની આજ્ઞા હતી, એ કે અમે 24 કલાક કરીએ છીએ. ધીરજ રહે. પછી ગોપાલદેવ આવ્યા પછી ચરોતરમાં કહે છે આગળ ઉપર, મુનિ કેમ રહે છે હવે? હજી કંઈ દેખાતું નથી. કે ગોપાલદેવ કે જારી રાખો. જારી રાખ્યું ને દેખાણું. પછી મૃત્યુ મહોત્સવ કરીને ગયા. આ પ્રભુશ્રીને આવું થતું હોય, આવા ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગીને, તો આપણને તરત જ મળી જાય ફળ. ભૂલથી મને મને દૂધમાંય પગ ને દહીંમાંય પગ, 50-50 રિટર્ન ટિકિટ લઈને આવ્યો હોય અને સીધું થઈ જાય. કહે છે ગોપાલદેવને કે તમે કહો એમ હું કરું છું, તમે તો 5 માળાની આજ્ઞા આપી છે, હું આખો દિવસ કરું છું આ સજન. કે દેખાતું નથી. કે એને કરતાં ખૂબી પ્રભુશ્રી જૈન સાધુ હતા ને, આગમના અભ્યાસી. નવકર મંત્ર નહોતો, લોગસ નમથોણું નહોતું, ભક્તમર નહોતું. કયો મંત્ર છે? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મારા ગુરુએ મને આપ્યો એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. જાહેરમાં બોલતા એ તો ઉપદેશામૃતમાં લખેલું છે કે ભક્તમર છે પણ 20 દુઆ કોણે આપ્યા છે? ભગવતી સૂત્ર આગમે છે કે આ વાણી કોની છે? કે અમારે વિતરાગના વચન સાથે વિરોધ નથી. કે પણ અમને મૂળ તીર્થંકરના હૃદયની વાત કરવાવાળો રૂબરૂ મળ્યો હોય. શાસ્ત્ર બાજુમાં જો શાસ્તા પુરુષ મળે તો. શાસ્ત્ર બનાવ્યા કોણે? રચ્યા કોણે? શાસ્તા પુરુષે. તો શાસ્તા પુરુષ રૂબરૂમાં મળ્યા, ચોપડા બાજુમાં. એના રત્નર જ મળી ગયા ને. એ કહે છે હું મહાવીર છું, એ કહે છે હું પરમાત્મા સ્વરૂપ છું, એ ભગવાન મળી ગયા. પછી તો ગોપાલદેવ નવકર નહોતો ખબર, એને તો 16મે વર્ષે નવકર મંત્રનો પાઠ લખ્યો છે મોક્ષમાળામાં. મંત્ર કયો આપ્યો ગોપાલદેવે? ગોપાલદેવને ખબર હતી ને કોને આપું છું મંત્ર. આપણે માટે નહોતો કાંઈ ત્યારે મંત્ર, પ્રભુશ્રી જ માટે હતો. પછી પ્રભુશ્રીને 54માં કહ્યું કે જે કોઈને છૂટવું એને આપજો તમે. આપણે સંપ્રદાય જેમાં જન્મે છે એનું શું કરીએ છીએ વળી? સ્થાનકવાથી સંપ્રદાયની કઈ ક્રિયા કરે છે જે જ્ઞાની સ્વીકારે એવી, દેરાવાથી કઈ, દિગંબરની કઈ કરે છે? ખાલી વાત જ કરીએ જ ને આપણે. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાથ છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. આ ગાથાના વિવેચનમાં વચનામૃતમાં લખેલું છે 105મી ગાથાના વિવેચનમાં, આ કાળે મોક્ષ થાય એનો નિષેધ નથી. જન્મ તેના અલ્પ કયું છે? એ જગન્ય પુરુષાર્થ હોય તો, એટલે આપણો દૂધમય પગ ને દહીંમય પગ. ગોપાલદેવનો જગન્ય પુરુષાર્થ હોય, ઓછો હોય કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય. આ ગાથાના વિવેચનમાં લખેલું છે વચનામૃતમાં કે આ કાળે મોક્ષ થયાનો નિષેધ નથી. અહીંયા આ બધું ઓપ્શનમાં છે આપણે. અને હું ગોપાલદેવને માનું છું, પણ હું ગોપાલદેવ કહ્યું એ કંઈ માનતો નથી. શ્રદ્ધા વગર કામ કેમ થાય? શ્રદ્ધા ભ્રષ્ટા. ચારિત્રનો લથડો ઠેકાણે આવશે, આચરણમાં ભૂલ છે ને. શ્રદ્ધાનો લથડો ઠેકાણે કેવી રીતે આવે? આ તો કુનકુન આચાર્યમાં જે કહ્યું છે, આ દર્શનમ ભઠ્ઠો દર્શનમ ભટ્ટે નથી નિવાણમ. દર્શનથી ભ્રષ્ટ થયેલો ભ્રષ્ટ છે એ છૂટશે નહીં ક્યારે. સૃજનથી ચરીય રહીણા, ચારિત્રનો લથડો ઠેકાણે આવી જશે, સીધશે. દર્શન રહીના ન સૃજનથી. દર્શન પ્રભુત્વનો 3જો શ્લોક છે. ગોપાલદેવ તો વાંચ્યું જોઈએ ને. ગોપાલદેવ ગુજરાતીમાં લખ્યું, ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો, દર્શનનો લથડો ઠેકાણે આવે નહીં. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કંઈ સંભળાવ્યો અને મંત્રસ્મરણની આજ્ઞા જણાવી.
પ્રભુથી લખે છે, હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે મારા ગુરુ પ્રભુએ જે કહ્યું, મારા ગુરુએ નહીં, મારા ગુરુ પ્રભુએ, મારા ગુરુ ભગવાને, મારા પરમાત્મા ગુરુએ, મારા પરમ પુરુષ પ્રભુ સદગુરુએ, એટલે મારા પરમાત્મા પ્રભુ સદગુરુએ એ આત્મસિદ્ધિ કરે. પછી પહેલી ગાથા આવે ત્યારે શું બોલે? સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ નહીં, સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. આપણે બોલીએ છીએ ને રોજ પ્રણિપાત સ્તુતિ, એ 7 ગાથામાં 9 વાર ગુરુને ભગવાન કહ્યા છે. ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર ગુરુ કર્યો ઓહો ઉપકાર નહીં, આ પામર પર પ્રભુ કર્યો ઓહો ઉપકાર. શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સવૈન, શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સવૈન. તે તો ગુરુએ આપ્યો વર્તુ, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણ. બોલીએ છીએ આપણે, ગાઈએ છીએ ને આપણે, ગદ્યમાં ગાવાની આ ગાથા. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, ત્યારે પકડાય ને. પછી ગદ્યમાં ગાવાનું આ મનમાં કે આ ગુરુ મારા ભગવાન છે. આ 7 ગાથામાં 9 વાર ભગવાન કહે છે ગુરુને. આપણે ગાઈ ગયા એટલે ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી. જ્ઞાનેશ્વર તુકારામના બોધમાં આચા પાઠ માગચા સપાટ, એ શું બોલે છે એને જ નથી ખબર. એટલે ભગવાન તો આકાશમાં છે એના. તો આ બોલ્યો એ તો હું બોલ્યો ખાલી. એટલે કોપાદો લખ્યો છે પોપટવાળું બોલ્યો ને. પોપટને ખબર છે રામ એટલે દાડમ કે દ્રાક્ષ, કોપાલ કે એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે. પોપટને મરચું કે મરચાંનું ભજ્યું આપો એટલે રામ બોલીને વયો જાય ને, ઓલો જ્યોતિષનું પત્તું કાઢે વયો જાય અંદર ભજ્યું લઈને. પ્રભુથી રાજ બોલે, રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. માર્મિક છે આ બધું, આ કાળમાં બનેલી હકીકત છે, આપણે સ્વીકારતા નથી. હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું તમે ભ્રમ બતાવી દીધું. તે એવું તો ચોંટી ગયું છે કે મારા ગુરુ પ્રભુએ જે કીધું. 44 પત્રો છે પ્રભુજીના, એનો આ ભાગ છે. તેથી મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. ઘણા બધા પત્રો તત્કાલ મોક્ષ સાબરકાંઠાથી પ્રસિદ્ધ થયું છે, ગાંઠિયોલથી મફત આપે છે જોતું હોય તો. સૌભાગભાઈના પત્રો છે, એમાં પ્રભુસિંહજીના છે, અંબાલાલભાઈના છે. સાયલાથી જે પ્રકાશન થયું છે ને એમાં સૌભાગભાઈના પત્રો છે, કુપાલજી પર 69 પત્રો છે. એક પ્રભુ જ ખરા, હરિપ્રભુમાં ભિન્ન ભાવ નથી, ગુરુ પ્રભુમાં ભિન્ન ભાવ નથી. પ્રીતમદાસે આ જ કહ્યું છે, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજાર. એ આત્મજ્ઞાની ગુરુને ગૃહસ્થ માનશે એ નરકે જશે, એમ લખ્યું છે. પ્રીતમદાસે લખ્યું છે, કુપાલ માટે કહી ગયા છે પ્રીતમદાસ. 300 વર્ષ પહેલાં થયા તો સંદેશર આગળ, અગાસની બાજુમાં સંદેશર છે ને, ત્યાં પ્રીતમનો આશ્રમ છે. અત્યારે 350 વર્ષ જેટલું થવા આવ્યું. ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, એ તો ઝવેરી બજારમાં જાય છે, એ તો વવાણિયા જાય છે, એ તો મની ઓર્ડર કરે છે. ઉદય પ્રયોગ આપણને સંકિત થાય પછી ખબર પડે આપણને ઉદય પ્રયોગ જ્ઞાન, એમને ન ખબર પડે. માની લેવાનું. પ્રભુજી કહે વાત છે માન્યા નહીં. પહેલાં આપણી પાસે તો કાંઈ છે જ નહીં. એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ હતા ને, ખંભાત સંગાડાના આચાર્ય થવાના હતા, એ છોડી દીધું. બ્રહ્મચારીજી આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા, એ છોડી દીધું. અંબાલાલભાઈ લખે છે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કરી નાખ્યું છે. બધું જમીન જાગીર ખેતર બધું વેચી નાખ્યું. સૌભાગભાઈ દેહ છૂટોનો 20 દિવસ બાકી છે કે હલાતું નથી ને ખવાતું નથી, રૂપિયા ભર લોટની રાપ પીવું છું. ઈડર ગયા એ જ મને. પગથિયા ક્યાં હતા? બિસ્લેરી નહોતી તો ઉપર. પછી તે કરતો શું હશે? ચડ્યા કેવી રીતે હશે? અહીંયા 2 જણા ટેકો આપે ત્યારે પથારીમાં બેસે છે, તો ઈડર ચડ્યા કેવી રીતે છે? પગથિયા તો હતા નહીં, પકડવાનું કંઈ નહોતું. પકડવું તો અમે ચડતા ત્યારે નહોતું, હમણાં થયું છે. તો કોઈક દેવ જ લઈ ગયા છે ને સૌભાગભાઈને, લબ્ધિ જ ફરવી છે ને કોઈક દેવે. કોપાજો તો ફરવે નહીં લબ્ધિ, પણ કહેતો આવવું તો પડશે. આવવાનું છે ઈડર. સૌભાગભાઈનો જવાબ છે પત્રમાં કે મારે ખવાતું નથી, રૂપિયા ભર લોટની રાપ પીવું છું, કળતર જાતી નથી, કદાચ છેલ્લો તાવ હોય એમ લખે છે. સૂર્યાસ્ત પછી મણિ કે ત્રંબક સામે ઊભો છે, કોણ છે એવું ઓળખતો નથી, પણ તમે કહો છો આવવું પડશે, મારે આવવું જ પડશે, મારે ના પડાશે એમ કે છે. પત્ર છે સૌભાગભાઈ, તમે કહો છો આવવાનું છે તો મારે ના પડાશે કે?
આ આજ્ઞા. એ તો સામેથી વિનંતી કરીએ તોય નથી આવતા, મફત જમાડે છે આશ્રમમાં તોય નથી આવતા. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. જોગ નથી સત્સંગનો, જોગ નથી. જોગ તો છે, 1000 પત્રો છે, બ્રહ્મચર્ય અર્થ કર્યો છે, યોગ્યતા જ નથી આ જેવી. હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ન થાય, એને કિંમત જ નથી કાંઈ. આ વિષદ્વનો અર્થ છે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એને મહાત્મ્ય લાગતું જ નથી. ના બધું ના બધું. તમે ગમે એ કહો, મને પૈસામાં આનંદ આવે છે ને, હીરામાં. મારું ઘર જુઓ ને, ક્યાં 6 ખંડનો ધણી ભરત ચક્ર, ક્યાં તારું છાપરું આ 3000 સ્ક્વેર ફીટનું. એને એનો અહોભાવ વર્તે છે. એ ભગવાનના દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું હતું. એવું તો ચોંટી ગયું છે કે મારા ગુરુ પ્રભુએ જે કહ્યું તે સચ છે, તેથી મને બીજા કોઈની હવે આસ્થા આવતી નથી. પ્રભુજી કહે છે મને કોઈની આસ્થા છે જ નહીં. સંપ્રદાયની લપ ગઈ મારે સંગાડાને કે. આપણે તો સંપ્રદાયની ક્રિયા કંઈ કરતા જ નથી, તોય સંપ્રદાય ઉખડતો નથી. આપણે કરીએ જ શું સંપ્રદાયનું? આપણે ક્યાં સંપ્રદાયને વફાદાર છીએ? એ કોઈ નહીં ને. એ ત્રિશંકુ જેવી દશા છે આપણી. આ વિષ દુહા છે આ પ્રતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. હરિપ્રભુમાં ગુરુમાં ભિન્નભાવ નથી, ગુરુ પરમાત્મામાં ભિન્નભાવ નથી. ભિન્નભાવ છે આગળ જતા 213માં લખ્યું. સત્પુરુષ વિશેષ છે ભગવાન કરતાં. 3 લોકનો નાથ છે સિદ્ધ ભગવાન, સિદ્ધાત્મા. એ તો અકર્તા છે ને. એ કોને વશ છે? આત્મા, શુદ્ધાત્મા હાંસલ કોને છે? સજાત્મા સ્વરૂપ પરમ ગુરુને ને. એટલે 3 લોકનો નાથ શુદ્ધાત્મા, એને માલિક કોણ છે? ગુરુ ને. તો મારે એ શુદ્ધ આત્મા જોતો હોય, સિદ્ધપદ જોતો હોય તો કોને મળવું પડે? એના માલિકને ને. એના માલિક તો ગુરુજી છે. એ મારા ઉપર પ્રસન્ન થાય તો એની પાસે છે. ત્રિલોકના નાથ એને વશ થયા છે. 213મો પત્ર એ મને આપી દે તો દાન મોટું કે દાતા મોટા? એ શુદ્ધાત્મા પદ, એ દ્રવ્ય મોટું કે આપનાર ગુરુજી મોટા? એટલે ગુરુ ભગવાન કરતાં મોટા એ કહેવા માટે નહીં કાંઈ, એમ જ છે હકીકતમાં, કે બોલવા માટે નહીં કાંઈ. અને આપણે શું કરીએ છીએ? ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ને ગર્ભાવાસ. આપણે એવું કરીએ છીએ ને ગાઈએ છીએ. એવું અર્થ સમજતા નથી. સમજાવણ રૂપ કરશું. એટલે કે સમજાવવા માટે નથી. આ એમ જ છે. આ ગુરુ મેલી ગોવિંદ ભજે, ઓલા તો અકર્તા છે. આ ત્રિલોકના નાથ એને વશ થયા છે. એટલે સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ છે. ના, અમે તીર્થંકરને નથી માનતા, અમે તો જગત કરતાને માનીએ છીએ. તો જગત આપણને બનાવ્યા કોણે? જગત કરતા ને. શ્રી કૃષ્ણે ને, રામે ને જગત કરતા માનીએ તો. એટલે શું? જન્મ મરણના ચક્કરમાં રખડતા મૂક્યા ને આપણને. હવે તારશે કોણ? ગુરુજી. તો રખડતા મૂકે એ મોટા ભગવાન જગત કરતા, કે આ જન્મ મરણના ચક્કરમાંથી તારે એ મોટા? જગત કરતાં માનીએ આપણે તોય ગુરુ મોટા જ ભગવાન કરતા. ગુરુમયમાં ગોવિંદથી ઉર્માં ગણો અધિક. પ્રભુ તો છે પેદાકરણ, તારણ ગુરુ નાવિક. પ્રભુએ તો પેદા કર્યા આપણને જગત કરતા હોય તો. ગોપાલદેવ સાહેબ નાની ઉંમરે કવિતા બનાવતા હતા કે ગુરુ ભગવાન ઉપર કવિતા બનાવો તો એક. એટલે ગોપાલદેવ આ કવિતાની 2 લીટી બનાવી. એ બધા સાંભળવાવાળા જગત કરતાં માનતા હતા કે ગુરુમયમાં ગોવિંદથી ઉર્માં ગણો અધિક. પ્રભુ જો છે પેદાકરણ, તારણ ગુરુ નાવિક. આ ભવસાગરમાં તને ડૂબતો મૂક્યો કે જા જન્મ અને મરણ કર્યા કર. તારશે કોણ? હલેસા મારીને નાવિક આ ગુરુ મળશે તને, એ તને તારીને મોકલશે. એટલે ખરેખર ગુરુ મોટા જ છે ભગવાન કરતાં. બોલવા માટે નહીં, ગાવા માટે નહીં, એમ જ છે. આપણે તો બે સરખા માનીએ તોય ઘણું ઘણું. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ અંતર માને તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. એ બે સરખા માને ને ત્યારે પછી ખબર પડે કે ગુરુ મોટા છે ભગવાન કરતાં. પછી પોતાને હસવું આવશે પોતા ઉપર કે હું શું કરતો હતો, હું બેન સરખા માનતો હતો. અત્યારે સરખાઈ નથી માનતા આપણે તો ભગવાન ઉપર છે. એટલે આ તો આ થશે પછી એને ખબર પડશે. સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર, પછી ખબર પડશે એને.
कि મને જ ભૂલી ગયો હતો, આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. એટલે આપણે કેવું કરીએ છીએ, પાણીની માછલી જેવું, જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા, હરના ફરના સભી જલ મેં જંગ મચાયા. કેમ? આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. પાણીમાં માછલી આમ કરતી હોય ને, શું કરે છે ખબર છે? પાણી ગોતે છે માછલી, જન્મથી મરણ સુધી એને પાણી મળતું જ નથી, પાણી ગોતે છે. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા. કેમ? આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. ગોપાલજીને હસવું આવે જ પછી, આપ આપકો ભૂલ ગયે, ઇનસે ક્યાં અંધેર, સમાર સમાર અબ હસતે નહીં ભૂલેંગે ફેર. એ પ્રભુજીને થઈ ગયું એટલે કહે છે, ગુરુ પરમાત્માનો ભિન્નભાવ નથી, તે વિના બધું ભ્રમ છે. બીજા કોઈનું મને કહેવું થાય, સાંભળવું થાય, પણ અંતઃકરણમાં ઉતરે નહીં, તમે આ પાડો તો. આ દશા પ્રભુજીની. આ 52માં એટલે 49માં આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રહે, અને 52માં સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ભેટથી આ જ વર્ષે વડવા આશ્રમની બહાર આ બધી વાત થઈ ને પછી 52માં કોપાલદેવ સભાગભાઈ હમણાં કહ્યું ને પ્રભુજીને કે થોડા વખતમાં તમને સમાગમે કરાવશે, એટલે રાળતથી કોપાલદેવ વડવા આશ્રમની બહાર આવ્યા. કોપાલદેવને સૌભાગભાઈ ગાડામાં બેસીને વડવા આવે છે, મુનિ સામે લેવા જાય છે. એટલે સૌભાગભાઈ દૂરથી જોયું કે આ વડવાથી બહાર ગાડું આ મુનિ લેવા આવ્યા છે સામે. સૌભાગભાઈ ગૃહસ્થ ને તરત જ ગાડામાંથી ઉતરી ગયા. ખાલી કોપાલદેવ એકલા ગાડામાં બેઠા છે, અને પ્રભુશ્રીજી, બીજા દેવકરજી મહારાજ, મોહનલાલજી મહારાજ બધા કોપાલદેવને લેવા જાય છે. ત્યાં પછી સમાગમ થાય છે. પહેલા દિવસે પ્રભુશ્રીજીનો વારો, ખાસ પ્રશ્ન હોય તો, બીજા દિવસે દેવકરજી મહારાજ, ત્રીજા દિવસે મોહનલાલજી મહારાજ. એવી રીતે મુનિ આટલા દિવસ અહીંયા રહેવું થયું છે, તમારા માટે રહેવું થયું છે, એટલે તમે રહેવાના નહોતા. તમે વિતરાગના સાધુ બનજો, દીક્ષા તો લીધી છે એ નહીં, જે મહાવીર સામે કહ્યું છે તમે સાચા સાધુ બનજો. હવે એમ કોપાલદેવ બોધ આવે છે. કોણ? મુંબઈના ઝવેરી જૈન સાધુને એમ કહે છે સાચા સાધુ બનજો. તો આ પાત્ર દેખાતા નથી, વેશ નથી દેખાતો, એમ કહ્યું હોત તો કોકે. કઈ દશા છે કોપાલદેવની, કેવી પાત્રતા છે પ્રભુશ્રીજીની નહીં. એમ મોહનલાલજી મહારાજ વિચારે છે. ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજને કહે છે કોપાલદેવ કે અમે આત્માને, પહેલાં તો કોપાલદેવ પત્ર જ લખે છે, ઉપર જોતા જ નથી. એટલે મોહનલાલજી મહારાજ ઊભા છે એમ જ. પ્રભુશ્રીએ કહ્યું વિનય કરજે. મોહનલાલજી મહારાજે દીક્ષા પ્રભુશ્રીના હિસાબે નહીં, દેવકરજી મહારાજના હિસાબે લીધેલી. એમાં થયું શું, પહેલાં દેવકરજી મહારાજ માનતા નહોતા કોપાલદેવને, ખાલી પ્રભુશ્રીજી જ માનતા હતા. હવે દેવકરજી મહારાજે માનવા માંડ્યા. એટલે મોહનલાલજી મહારાજ કહે છે હું તો લટકી ગયો કે મેં તો દેવકરજી મહારાજને લીધેલી દીક્ષા. હવે એ માનવા માંડ્યા ગૃહસ્થને, આ છોકરાને જ્ઞાની માને છે. તો એ કહે છે એટલે ઊભા રહે, એમ જ ઊભા રહે આજે. એટલે કોપાલદેવ સામું જોતા જ નથી, પત્ર લખે છે કોઈ મુમુક્ષુ નહીં. પછી ઉપર જોવે છે, મુનિ અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. એક સમય આત્માને ન ભૂલતા હોય અને મુંબઈનો ઝવેરાતનો ધંધો કરતા હોય, છોકરી તેડતા હોય, પૈસા ગણતા હોય, ખાતા હોય, પીતા હોય, તો આત્માને ભૂલાય કેમ નહીં? એક સમય ન ભૂલે એટલે શું થયું? 113મી ગાથા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો કેવળી હોય, આ તો ઝવેરી છે. એટલે વિકલ્પ થયો, પણ બોલાય કેમ? અમે જે બોલીએ છીએ ને, કોપાલદેવ કહે છે મોહનલાલજી મહારાજને, આત્માને લૂછાઈને વાણી આવે છે કે. આ તો વિમાથણમાં પડી ગયા. કે પછી એકલા મળીએ ત્યારે દેવકરજી મહારાજને પૂછ્યું, બહુ શાસ્ત્ર વાંચ્યા છે, કે આ એમ કહે છે હું ભૂલતો નથી આત્માને. તો બધા ભેગા જે વાત આવે છે, દેવકરજી મહારાજ કહે છે પછી કે આ મોટા મહારાજ 82 વર્ષની મા છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, ખંભાતનું આચાર્ય પદ મળે છે અને સંગાળોનું એ છોડી દીધું, એનું થશે એ આપણું થશે, વળગી જાય ને. હું વળગી ગયો જ કે. મોહનલાલજી મહારાજ કે હવે હું શું કરું? કે હું વળગી ગયો. પછી જાહેરમાં કહે છે આગળ ઉપર, હું તો એના વગોણા કરતો હતો કે હવે ખબર પડી. પછી શ્રદ્ધા થઈ ગઈ, શ્રદ્ધા થઈ ગઈ ને. પ્રભુશ્રીજીની હાજરીમાં કેમ સમાધિ મુનિ શીખ્યા, અને પ્રભુશ્રીજી આયા જ છે. મોહનલાલજી મહારાજે આકાશમાં દેહ છોડ્યો. આ કાળે બનેલો પ્રસંગ છે, સમાધિ મરણ સાથે. વધારે જીવ્યો હોત આ સાધુ, પ્રભુશ્રીજી કહે છે કેટલા જીવોનું કલ્યાણ કરત. અત્યારે આકાશમાં જે પ્રભુશ્રીની દેરી છે ને સમાધિ, એની પાછળ છેલ્લે જમણી દિવાલ આગળ ખૂણામાં ત્યાં અગ્નિ સંસ્કાર થયેલો, અને બાવળની વાડ હતી. મગન બાપા બતાવતા અમને કે અહીંયા હું ઊભો હતો કે અગ્નિ સંસ્કાર થયો ત્યારે. હું પ્રભુજીના અગ્નિ સંસ્કારમાં ઊભો હતો કે બ્રહ્મચારીના સંસ્કાર અગ્નિ સંસ્કારમાં ઊભો હતો, અને આ મોહનલાલજી મહારાજને અહીંયા. અત્યારે ત્યાં કાંઈ નથી એવું સ્મારક. આ બધી આ કાળની વાત છે. જ્યારે આગળ 1000 વાર મને બતાવ્યું છે કે અહીંયા આ સ્થળે બાળેલા કે હું ઊભો હતો કે.
એટલે બધી સાબિતીવાળી વાત છે. આપણે જલ્દી પ્રતિમાં બેસે ને, આ કાળના ભણેલા જીવને સાબિતીવાળી વાત જલ્દી ગળે ઉતરે. આ વડવા આશ્રમની બહાર પછી ટૂંકાવીએ, સમય પૂરો થાય છે. સૌભાગભાઈ તો છે જ સાથે, ગોસળિયા મંત્ર આપીને સાયલા વયા ગયા છે. અંબાલાલભાઈ છે, પ્રભુશ્રીજી છે. પ્રભુજી સૌભાગભાઈને કહે છે કે આ 6 પદનો પત્ર મેં તો આજ્ઞા પ્રમાણે પાકો કરી લીધો, પણ હવે મારી એ ઉંમર થઈ અને આ અઘરું વસ્તુ છે. આ તો સિદ્ધાંતની વાત કે એવું ગાવાનું હોય ને ગીતમાં તો હું પાકું કરી લઈને સૂતા કે શારીરિક અવસ્થા તો રટણ કર્યા કરાય એનું. સ્વભાવ કે હું એ જ પેરવીમાં છું, હું કહેવાનો જ છું એને. કુપોલદોને કહે છે કે આંખે ઝાકપ છે, કાંઈ પાકું કરાય અને પછી એનું રટણ કર્યા કરું સૂતા છેલ્લા દિવસોમાં, એવું કંઈક આપો ને. 20 દિવસ પછી કુપોલદેવે આ 52માં આસોવદ એકમ ગુરુવાર નડિયાદ ક્ષેત્રે આત્મસિદ્ધિ લખી. એમાંય પ્રભુશ્રીજી પાયામાં છે સાથે, સૌભાગભાઈ સાથે. એટલે આત્મભાવના ભાવતા જીવલે કેવળ જ્ઞાન રે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ આ થયું. હવે 54માં ફરીવાર કુપાલદેવને વિનંતી કરીને પ્રભુશ્રીજી એક મહિનો રાખે છે કુપાલદેવને નિવૃત્તિ ક્ષેત્રે. ત્યારે શું થયું ને આપણે માટે શું લીધું પ્રભુશ્રીજીએ, અવસરે વાત કરશું. હવે સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.